વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલના વિદ્યાર્થીઓએ બચેલો સામાન શોધવાની કરી શરૂઆત. વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલના વિદ્યાર્થીઓએ બચેલો સામાન શોધવાની કરી શરૂઆત. અમદાવાદ વિમાન દુર્ઘટનાને પગલે બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ પોતપોતાના બચેલા સામાનને શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે. દુર્ઘટના સમયે વિમાન સીધો હોસ્ટેલના ભાગમાં ટકરાયું હતું, જેને કારણે અનેક વાહનો, બેડ, કપડાં અને અન્ય સામાન આગમાં બળી ગયા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે માત્ર થોડા જ વસ્તુઓ જે કવર હેઠળ રાખવામાં આવી હતી તે જ બચી શકી છે. બાકીની તમામ વસ્તુઓ આગમાં ખાખ થઈ ગઈ છે. કેટલાક વિદ્યાર્થી પોતાના મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક્સ પણ ગુમાવ્યા છે, જેને કારણે તેઓ વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે. વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે, જેમાં ક્રૂ સભ્યો અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. દુર્ઘટના સમયે માત્ર એક જ વ્યક્તિ જીવિત બચી શક્યો હતો. દુર્ઘટનાને પગલે કોલેજ કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં ભારે ભય અને શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાય અને ઘાયલ થયેલા લોકોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરવામાં આવી છે. બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ સહાયની જાહેરાત થઈ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આગની તીવ્રતા એટલી વધારે હતી કે બચાવ કર્મીઓ માટે પણ મલબામાંથી સામાન બહાર કાઢવો મુશ્કેલ હતો. ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓએ પોતાના જીવનમાં આવી ભયાનક ઘટના ક્યારેય જોઈ નથી ને હજુ પણ તેઓ આઘાતમાં છે. કોલેજ પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને તાત્કાલિક આશ્રય, ખોરાક અને મૌલિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ માત્ર હોસ્ટેલના વિદ્યાર્થીઓ નહીં પરંતુ સમગ્ર શહેર અને રાજ્યને હચમચાવી દીધું છે. વિદ્યાર્થીઓ તેમના પરિવારજનો માટે આ ઘટના જીવનભર ભૂલાઈ ન શકે તેવી છે. અનેક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે હવે તેઓ પોતાના ભવિષ્ય અને અભ્યાસ અંગે પણ ચિંતિત છે, કારણ કે તેમના તમામ અભ્યાસ સામગ્રી અને દસ્તાવેજો પણ આગમાં બળી ગયા છે. No, we just came to take some dress and all. Other things are still there only. We have to recover it. Lots of bike and Yeah, vehicles, everything gone. Vehicle, car, everything was gone. And do your documents and notes and luckily, document and all, we kept it inside the cupboard and we locked it. So documents and some dresses are safe. Whichever things we kept outside, it's all gone. Outside things are gone. Dr. Arun Prashant, I'm doing MD in microbiology, second year. कहाँ से आए आप? I'm from Chennai, Tamil Nadu. क्या यहाँ पर गए थे, क्या किया आपने, कुछ जानकारी दीजिए. Yesterday at around 1:30 I came for lunch, having lunch. I was staying in 5th floor. So while having lunch around 1:30 I heard the loud noise with explosion, and suddenly everywhere smoke was there. All four sides smoke was surrounded, and we don't know. I don't know what to do, and I came running till first floor, and there still smoke was there, and I jumped from the first floor to here outside, and we came run. Yeah. We came outside. We were like around 20-30 people in Atulyam, but still some families were inside around the crash, and we came to know after coming outside only. We came to know it was plane crash. It was like till 15 minutes we were standing outside, and then the rescue came. Till now we don't know how many families and how many people have died. Still now it's they are confirmed. અચ્છા, એટલે ભગવાનને લોકો કેટલાક લોકો रेसिडेंट हूँ फर्स्ट ईयर. कल हादसा हुआ तब आप मौजूद थे क्या? थैंक यू. अरे एक मिनट, हादसा क्या सामान नहीं आप हादसा हुआ तब मौजूद थे? ઘટના વિશે શું કહેશો? ખરાબ જે થયું પણ કોઈના હાથમાં નથી, તો એની માટે કઈ કરી નહીં શકવાના. હાજર હતા તમે? ના અમે કોલેજ હતા એટલે અમે હાજર નહોતા. મૃત્યુ થયું? હા, અમારા જુનિયર મેસમાં જમતા હતા એમનું છે, અમારા અમુક સિનિયર છે એમનું મૃત્યુ છે, એમના ફેમિલી એક બેના હજી મળતા નથી મેમ્બર્સ ને એવું છે. अच्छा, आपके मुंह पे भी अभी ये वो तो रूम से सामान निकाल रहे थे, रूम पूरा जल गया है इसलिए. नहीं, कितने लोगों की मौत हुई ऐसा कुछ अंदाजा? नहीं, वो तो हॉस्पिटल वालों के थे. हम तब कॉलेज पे थे, हमारी ड्यूटी थी इसलिए. नुकसान क्या हुआ? नुकसान लोगों का काफी, सब ये लैपटॉप मोबाइल जल गए, किसी लोग के जो कूद गए थे मोबाइल छोड़ के, कई सामान कहाँ मिल नहीं रहे. लोग कूदे थे क्या जब ये? हाँ, लोग कूदे पहले दूसरे माले से, इसीलिए बचाव के लिए खुद के. कितने लोग मिसिंग है? कुछ आपके दोस्त कोई? नहीं, अभी वो हॉस्पिटल में ज्यादा मालूम होगा, वो एक्यूरेट डेटा नहीं है हमारे पास. आपका नाम? मेरा नाम सागर पंजवानी. आप रेसिडेंट डॉक्टर? हाँ, मैं रेसिडेंट डॉक्टर हूँ फर्स्ट ईयर, इसलिए. बीजे मेडिकल? हाँ जी. एक चीज और लास्ट बताइए कि आप सामान लेकर के जा रहे हैं, आपके डॉक्यूमेंट्स वगैरह, आपके कपड़े उपड़े तो सुरक्षित हैं? कुछ कपड़े सुरक्षित है जो कबट में पड़े थे, बाकी बाहर वाले जल गए. कुछ इलेक्ट्रॉनिक आइटम्स जल गए, जैसे लैपटॉप है, मोबाइल है, वो सब. इसीलिए ठीक है, तो जितना मिल रहा है लेके जा रहे हैं.
कितना दुखद हादसा मतलब? बहुत दुखद है। हम लोग जो फ्लाइट में थे हमारे लिए भी उतना ही दुखद है, फ्लाइट के लोगों के लिए भी बहुत दुखद है। साथी डॉक्टर्स की हाँ, मेरे जूनियर्स हैं, मेरे सीनियर्स है कई जो मेस में खाना खा रहे थे, कुछ हॉस्टल में थे, इसीलिए